أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الحمد لله الصلاة والسلام على سيد المرسلين أبي القاسم محمد اللهم صل على محمد وعلى محمد وآله الطيبين الطاهرين المعصومين إنما يريد الله ليذهب عنكم الرجس أهل البيت ويطهركم تطهيرا اللهم صل على محمد وعلى محمد ولعنة الله على أعدائهم أجمعين من الآن إلى يوم الدين رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي أما بعد فقد قال الله سبحانه تبارك وتعالى بسم الله الرحمن الرحيم قل لا أسألكم عليه أجرا إلا المودة في القربى صلاة على محمد وعلى محمد اللهم صل على محمد अज़ीज़ान मोहतरम, आज दिवस गईकाले આપણે આપણા બીજા ઇમામ હસન મુજતબા अलैहिस्सलाम اللهم صل على محمد ઇમામની જિંદગી બારામાં આપણે ચર્ચા કરી રહ્યા હતા ગઈકાલની મજલિસમાં કે ઇમામ હસન अलैहिस्सलाम એવા જમાનાની અંદર એવા સમયની અંદર કે જ્યારે લોકોના દિલોમાં અહેલે બેતની દુશ્મનીનું બીજ વાવવામાં આવતું હતું અને અહેલે બેત ઉપર ખોટા ઇલ્ઝામો લગાવવામાં આવતા હતા. એ વખતે ઇમામ હસન अलैहिस्सलाम એ તોહમતોના વચ્ચે કઈ રીતે કામ કર્યા. તમે ગઈકાલે એક ચીજ બયાન કરી હતી, યાદ છે કોઈને મજલિસમાં? ગઈકાલે ઇમામ હસન શું કઈ રીતના અહેલે બેતને ખૂબીને લોકોને પહેચાન ઓળખાણ કરાવી હતી. એમાંથી એક ચીજ શું કરી હતી ઇમામ હસન अलैहिस्सलाम? લોકોને હદિયો આપતા, લોકોની ખિદમત કરતા, લોકોની તકલીફોને દૂર કરતા. આ રીતના લોકો અહેલે બેતને ઓળખવા લાગ્યા કે અહેલે બેત એવા નથી કે જેવા આપણને બતાવવામાં આવ્યા છે. એ તો લોકોની ખિદમત કરવા વાળા છે, લોકોની પરેશાનીને દૂર કરવા વાળા છે. એક ચીજ બીજી ઇમામ હસન अलैहिस्सलाम જે પેશ કર્યા હતા એ કર્યા હતા કે લોકોના સામે સબ્ર કર્યા, અને સબ્ર ખાલી નહીં, અખલાકને લોકોની સામે પેશ કર્યા, પણ સબ્રની સાથે પેશ કર્યા. તમે કહેશો એમાં ફરક શું છે? અખલાક પેશ કરવા આસાન છે, પણ સબ્ર કરીને અખલાક પેશ કરવા આસાન નથી. અખલાક દેખાડવા, તમે બધાય હમણાં મારા સાથે મુલાકાત કરો, બરાબર છે? તો હું તમને પરબારો શું કરીશ? સલામ કરીશ ને, સલામ અલૈકુમ, કેમ છો, મજામાં છો, ફામી બધાય કેમ છે, બચ્ચાઓ કેમ છે? તો આ મારા અખલાક છે, બરાબર ને? તમે મને મળશો તો તમે પણ મને એમ જ કહેશો કેમ છો આગા, મજામાં, બાયડી બચ્ચાઓ મજામાં, દેશમાં બધાય, ઇન્ડિયામાં બધાય કેમ છે? તમે બી અખલાક મારા સામે દેખાડશો. પણ હવે એક જણ મારા સામે તમારામાંથી મળ્યો, જેવો સામે એવો પરબારો એક તમને તમાચો દઉં, હવે તમે અખલાક દેખાડશો? તમે મારા સામે આવો, તમે પૂછો કેમ છો, અને હું તમને ગાળ આપું, તમે અખલાક દેખાડશો? પહેલા તો તમે
મોઢું તો રંગ બદલાય જ જશે પેલા ઓલામાં તો, હે ને? વખતે તમને એમ થાય આગા મજાક કરે છે તો હું તમને બીજી ગાળ પકડાવું તો હવે પછી તમે કહેશો હવે આગા બસ થઈ ગયો. આપણો સબર એક ગાળમાં તો ઠીક છે, હાલો તમે આગા હતા, રિસ્પેક્ટ કરી લીધો. હવે તમે આગા ગયા ઘરે, આગા તમે તમારા ઘરના સીધી રીતના રહેજો, દઈ રાખીશ નગર તમને, હે ને? અહીંયા આગળ બે ગાળમાં કે એક ગાળમાં તમે પરબારો દેખાડશો. એમ હું પણ તમારા સામે, મને નથી લાગતું કે મારું સબર કેટલી હશે. હર ઇન્સાન એક લિમિટ હોય ને, બરાબર છે, એક લિમિટ હોય. ઇન્સાન અખલાક દેખાડવા આસાન છે, સબરની સાથે અખલાક દેખાડવા મહેનત છે. જ્યારે તમને સામેવાળો ગાળું આપે, સામેવાળો તમારી સાથે બદતમીઝી કરે, સામેવાળો તમારું અપમાન કરે, તમારી ઉપર તોહમત લગાડતો હોય, એ વખતે અખલાક દેખાડવા બધાય સહેલું નથી. ઇમામ હસન અલૈહિસ્સલામ અખલાક તો દેખાડતા હતા, અખલાકી હતા, પણ એવા સમયે ઇમામે હસને અખલાક દેખાડ્યા કે જ્યારે સામેવાળો ઇમામને ગાળો આપતો હોય. તમને ખબર છે ને, શામનો ઓલો માણસ, એક માણસ શામનો, અને શામની અંદર યાદ છે ગઈકાલે મજાલિસમાં કીધું કે શામના અંદર લોકો શું કરતા? કોનું ધ્યાન છે મજાલિસ, ગઈકાલની મજાલિસ? ખબર તો પડે ને કોણ ધ્યાનથી કોન્સન્ટ્રેટ હતું, હે? શામના અંદર શું પ્રોપેગાન્ડ હતો? ઇમામ અલીના બારામાં ને અહેલે બેતના બારામાં શું હતું? બોલો બોલો. ગઈકાલે મજાલિસમાં ઈશારો કર્યો. શામમાં મોવિયા બધાને શું કહેતો? મૌલા અલી શું બોલો? મૌલા અલી ને મૌલા અલી નમાઝ નહોતી પડતા એમ કહેતો બધાને. છોકરો આપણા કરતા વધારે આગળ છે, હે ને? મૌલા અલી નમાઝ નહોતા પડતા એમ કહેતો બધાને મોવિયા. કેવી કેવી વાતો કરતા. નાઉઝુબિલ્લાહ. અલી કોણ છે? તો કે અલી ચોર છે. આવી રીતના લોકોને કાન ભર્યા હતા. અલી કોણ? નાઉઝુબિલ્લાહ. આપણને રેમામ થાય કે આ શું, આ બોલ આવો આપણા અંદર આવે તો આપણને કંઈક થાય. મૌલા અલી જેવા ઇન્સાન માટે જે પૂરું ખાનદાન લૂંટાવી દેવા વાળા છે ઇસ્લામ ઉપર, એને કોઈ ચોર કે? હે ને? જેના ઘરમાંથી નમાઝ શીખાડવામાં આવી એને બેનમાઝી કે? આસાન નહોતું. હવે એવા માહોલમાંથી એક માણસ જ્યારે મદીના આવ્યો અને આગળ એક જગ્યાએ ઇમામ હસન ઊભા હતા, તો આ માણસ છે એનું ધ્યાન પડ્યું હશે, તો ખબર ના વાતચીત કઈ નીકળે છે. આ કોણ છે? તો કે છે આનું નામ હસન છે. કે મદીનાનો માણસ ઓલા શામના માણસને કહે છે આ કોણ છે? હસન છે. હસન કોણ? તો કે હસન ઇબ્ને અલી, અલીના દીકરા હસન. બાપ તો મારા હાથે ના ચડાય, કે ઓલાદ તો ચડીને એને ના મૂકો. હવે મોલાલીને મહિલો નહોતો કોઈ દિવસ, ખાલી બુરાઈ સાંભળ્યો હતો, કીધું એના બાપ તો મારા સામે ના આવ્યા ને, હવે આ એના દીકરાને બતાવું છું. વાં જાય છે અને વાં જઈને શું શરૂ કરે છે? તું આવો, તારા બાપા આવા, આવા તમે આવા, તમારું ખાનદાન આવું, ગાળું ગાળું. ઇમામ હસન એ વખતે શું કરે? હું તો શું કરું? એને આ તમાચો દઉં, એને વાતું પછી ચાલુ કરું, પહેલા દઉં. એમાંય મદીના તો મારું ગામ, ઇમામ હસનનું ગામ હતું ને, ઓલો શામનો હતો. ઇમામ તો શામ નહોતા ગયા ને. અહીંયા તો ઇમામના કેટલાય ચાહવા વાળા. ઇમામ કે ઘેરી લો. હા, કુલિયારમાં આવીને કોઈ મને ગાળું દઈ જાય તના વાળો, મારું ગામ છે ભાઈ, મારું ફામી છે, મારા અહીંયા દોસ્તો છે. એ એકલો માણસમાં એટલી તાકાત, હે ને? ઇમામ હસન શું કરે છે? ઇમામ કહે છે ભાઈ તું મુસાફિર છું, કોઈ બીજા ગામથી સફરથી આવ્યો છે, તું લાગે છે કંઈક થાકેલો છો, કે તને ઘર ખપે છે કઈ આરામ માટે? પાછી ગાળ. હવે તો સબર તૂટી જાય ને. ઇમામ કહે છે કે ભાઈ તું ભૂખ્યો છે, તને ખાવાનું ખપે છે, ખાવાનું આપો. પાછી ગાળ. ઇમામ કહે છે ભાઈ પૈસા ખતમ થઈ ગયા છે, પૈસા ખપે છે, પૈસા આપો. શું કામ એટલો બધો નારાજ છો? તને વ્યાધિ શું છે? શું તકલીફ છે? બોલ તું. કઈ પૈસા ખપે, પૈસા આપું. ઘર ખપે તો ઘર રહેવા માટે આપવું, રેપો કરવા માટે, આરામ કરવા માટે. ભૂખ્યો છે તો ખાવાનું આપવું, કપડાં ખપતા હોય, લિબાસ
ના હોય તો કે કપડાં આપું, બીબી બચ્ચા માટે કંઈક આપતું હોય તો કઈ તારી જરૂરત હોય તો મને બતાવ ને, વ્યાધિ શેની છે તે, શું કામ એટલો નેરવે ભાઈ તું? થોડું વિચારે ચડી ગયો જરાક વાર પછી. પહેલા 3-4 ફેરે તો ગાળ દઈ દીધી એને, પછી કે હું તમને ગાળો ઉપર ગાળો દઉં છું અને તમે મને જરૂરત ઉપર જરૂરત પૂછો છો. તમે હસન ઇબ્ન અલી છો ને, તમે અલીના દીકરા છો ને? કીધું કે હા, અમને તો એમ કહેવામાં આવ્યું હતું કે અલી બેનમાઝી છે, અલી નવઝુબિલ્લા ચોર છે, અલી આવા છે તેવા છે. તમને જોઈને એવું લાગતું નથી કે તમારા બાબા આવા હોય, તમને જોઈને નથી લાગતું. હા, અહીંયા આગળ વાત આવી ગઈ ને, હક અને બાતિલ, હે ને? આંખેથી જોયેલું હક અને કાનથી સાંભળેલું બાતિલ. ઇન્સાન હર સાંભળેલી વાત ઉપર ભરોસો ન કરે. ઇમામ કીધા તે જોયું હતું એ અલગ હતું, તે સાંભળ્યું હતું એ અલગ હતું. આજે તું જોઈ રહ્યો છે અહેલે બેતના અખલાક અને કિરદાર છે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. હા, અમે અહેલે બેત આવા છીએ. તું એને ઓળખી લે, મુઆવિયાને ને અમને ઓળખી લે. તમને ખબર છે માણસ ઇમામના પગમાં પડી ગયો, ઇમામના પગમાં પડી ગયો. મોલા તમે મને માફ કરશો, મને તમારો દોસ્ત બનાવશો, મને તમારા ગળે લગાવશો? ઇમામ કે તો અમારું કામ છે, હે ને? હુર બનાવવાનું કામ તો અમારું છે જ તે ને. હવે તો જે હુર આવે એને ગળે લગાવવા તૈયાર છે, હે ને? તો ઇમામની સિફત છે ને. તો ઇમામ એક રિવાયતમાં એક આલિમના જવાનથી આ જુમલો સાંભળેલો છે મેં. આ વાક્યો તો બધે વાંચેલો, ઘણી જગ્યાએ વાંચેલો છે, પણ એક આલિમ બોસ આ જુમલો અહીં આગળ બયાન કર્યા તે મને યાદ છે. આ માણસ જે થોડીક વાર પહેલા ઇમામને ગાળો દેતો હતો ને, અને શું શું સાંભળીને આવ્યો હતો, આ બનાવ પછી ઇમામ હસનનો એટલો આશિક બની ગયો, એટલો પાક્કો શિયા બની ગયો કે ઇમામે હસનને સાથ આપ્યો ને ઇમામે હસન સાથે શહીદ પણ થઈ ગયો. શહાદતના મર્તબા સુધી પહોંચી ગયો, શહાદતના દરજ્જા સુધી. જે ઇન્સાન આ ઇમામે હસન આ આપણને કરીને બતાવ્યા કે ખાલી અખલાક નહીં, અખલાકના નીવોને પણ એટલો ઉપર લઈ જાય, કોશિશ કરે. આપણે બધાય ઇન્સાન છીએ, આપણે બધાય. મને ખબર છે કે આપણા માટે આ સહેલું નથી, પણ આપણા ઇમામ એવા છે, આપણે એમની પાસે મદદ માંગીએ, કોશિશ કરે કે મોલા તમારા અખલાકમાંથી થોડોક એવો સદકો આપી દો, થોડોક એવો આપી દો કે અમે કંઈક તમારા જેવા બની જઈએ. તમારા કદમ ઉપર થોડો કદમ રાખીને અમારી કંઈક તો કોશિશ કરે. આપણને આવા સારા ઇમામ અને આવા સારા ઇમામ રહેમત મળ્યા છે. ખરેખર એ અહેલે બેતનો કમાલ છે, અહેલે બેતનો કરમ છે કે જે પણ આવે એને ગળે લગાવીને હુર બનાવી દે છે. શરત છે આપણે કદમ તો ઉપાડે, આપણે આગળ તો વધે. અહેલે બેત તો ગળે લગાવવા તૈયાર છે. ઇમામે હુસૈન તો આશુરના પણ ખુતબા આપતા હતા. છે કોઈ હુર બનવા માટે? કોઈ તો આવી જાઓ મારી તરફ, કોઈ તો આવો જહન્નમથી જન્નત તરફ. હુસૈન તમને અપનાવવા માટે તૈયાર છે. હજારો આવ્યા, 4 જણા આવ્યા, એક સાથે આવ્યા. હુર આવ્યો, હુરના ભાઈ આવ્યા, હુરનો દીકરો આવ્યો અને હુરના ગુલામ પણ આવ્યા. આવ્યા તો કેવા આવ્યા? કયામત સુધી અલૈહિ સલામ બની ગયા. સલામ અલૈકા યા અબા અબ્દિલ્લાહ. અઝાદારો તમે કરબલામાં ઝિયારત કરવા ગયા છો. અઝાદારો તમે જોયા છો હઝરતે હુરની કબ્ર કરબલાથી 5 કિલોમીટર દૂર છે. કોઈ દિવસ વિચાર કર્યો શા માટે હુર તો હુસૈનની સાથે કરબલામાં શહીદ થઈ ગયા હતા, કેમ કરબલામાં હુસૈન ઇમામની સાથે દફન નથી? હઝરતે હુરનો રોઝો કેમ દૂર છે? અઝાદારો રિવાયતના જુમલા છે. જ્યારે આશુરનો દિવસ તમામ થઈ ગયો, ઝાલિમોના લશ્કરની અંદર હઝરતે હુરના કબીલાવાળા મોજૂદ હતા.
इमाम हुसैन ની મઝલૂમિયત ઉપર રો અઝાદારો દિલ ખોલીને રો હઝરત હુરના કબીલાવાળા જ્યારે જોયા કે ઉમરે સાદ હુકમ આપે છે કે ઘોડાની અંદર લોઢા બાંધવામાં આવે હવે લાશાઓને ટુકડે કરવામાં આવશે લાશાઓ પર ઘોડા દોડાવવામાં આવશે અઝાદારો જ્યારે હુરના કબીલાવાળા જુમલો સાંભળ્યા બધાય લોકો તલવારો લઈને આગળ વધ્યા એ ઉમરે સાદ તે હુરને શહીદ કર્યા અમે સબર કરી લીધા અમે હરગીઝ પસંદ નહીં કરશું કે અમારા કબીલાના ઉપર કોઈ ઘોડાને દોડાવે અમારા કબીલાના એક માણસ ઉપર ઘોડા દોડાવવામાં આવે અઝાદારો હુરના કબીલાવાળા હુરના જનાઝાને ઉપાડીને દૂર લઈ ગયા 5 કિલોમીટર છેટે લઈને દફન કરી દીધા અરે સૈયદે સજ્જાદ શું કરે પોતાના બાબાને કેમ બચાવે એ હુરના કબીલાવાળા તમને હુરનો જનાઝો મુબારક થાય અરે હુરના ઇમામની હાલત શું છે અરે ઘોડાના અંદર અરે તેજ નોકીલા બાંધવામાં આવે છે ખીલીઓ બાંધવામાં આવે છે હુસૈનના લાશાને રાખવામાં આવ્યો અબ્બાસના લાશાને રાખવામાં આવ્યો અલી અકબરની લાશ રાખવામાં આવી અરે ઘોડા લાશા ઉપર દોડતા હતા પાછા આવતા હતા હુસૈનની લાશ ટુકડા ટુકડા થઈ ગઈ અબ્બાસની લાશ ટુકડે ટુકડા થઈ ગઈ અકબરની લાશ سيعلم الذين ظلموا يمكن ينقلبون يحكي سهراب بها وبعدها وبنيها وسيد المستودع परवरदिगारा हमारा आज़ादारी ने हमारी आज़ादारी ने जिक्र ने कबूल फरमा खुदाया बेहक अवाब दिल्ला हमारा बीमारों ने शिफा अता फरमा हमारा मरहूमीन की मग़फ़िरत फरमा हमने मारिफत के साथ आज़ादारी करवानी तौफीक अता फरमा मकसद इमाम हुसैन ने समझवानी अमल करने की तौफीक अता फरमा इमाम ना ज़हूर मा जल्दी फरमा हमने इमाम ना मददगारों में शामिल फरमा रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम